સમાચારોની શરૂઆત કરીએ તો ગુનાખોરીની દુનિયામાં નામના મેળવનાર સાધ્વી જયશ્રી ગીરી પોલીસ જાપ્તામાંથી ફરાર છે। પોલીસને થાપ આપીને ફરાર થઈ ગઈ છે। તો આ સાથે હવે પોલીસ દોડતી થઈ ગઈ છે। સાધ્વી જયશ્રી ગીરી સામે મારામારી, વ્યાજખોરી, પ્રોહિબિશન અને હત્યા સહિતના અનેક ગુના દાખલ થયેલા છે। ત્યારે પોલીસનું કહેવું છે કે સાધ્વી 10 દિવસના પેરોલ પર હતી અને ગઈકાલે ગાંધીનગરથી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે નીકળી હતી। જો કે ઝાયડસ હોસ્પિટલને બદલે તે હિમાલયા મોલ પહોંચી હતી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। પોલીસને જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો હિમાલયા મોલમાંથી મળી આવેલા સીસીટીવી ફૂટેજમાં સાધ્વી મોલમાં જતી નજરે પડે છે અને મોલમાં ગયા બાદ તેણે જાપ્તામાં રહેલી મહિલા પોલીસને બીજી કારમાં જવા માટે કહ્યું અને તે અન્ય કારમાં બેસીને ફરાર થઈ ગઈ। હવે એ સવાલ એ ઊભો થાય છે કે આખરે પોલીસ જાપ્તામાં હોવા છતાં સાધ્વી ફરાર થવામાં સફળ કઈ રીતે થઈ? સાધ્વી હિમાલયા મોલમાં ફિલ્મ જોવા માટે ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો આ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ છે અને બેદરકારી બદલ હવે 6 થી વધુ લોકો સામે ગુનો દાખલ થઈ શકે છે। તો પોલીસ સામે પણ કાયદાકીય કાર્યવાહી અને તપાસના આદેશ અપાયા છે। તો જે રીતે પોલીસ જાપ્તામાંથી ખૂબ જ આસાનીથી ચકમો આપીને સાધ્વી જયશ્રી ગીરી ફરાર થઈ ગઈ છે। આ વિશે વધુ વિગત સાથે જોડાયા છે સંવાદદાતા નવીન ઝા। નવીન, જે રીતે જોઈ શકાય છે કે ખૂબ જ આસાનીથી ચકમો આપીને જયશ્રી ગીરી જે છે તે ફરાર થઈ ગઈ છે, તો કઈ રીતે બની આ ઘટના? જે રીતે ઘટના છે કે ગઈકાલ સાંજે 6 વાગે હાઈકોર્ટના નિર્દેશ બાદ તેને હાજર થવું હતું। તેને વચગાળાના જામીન લીધા હતા અને તે જામીન તેને સારવાર માટે લીધા હતા, પરંતુ ગઈકાલે તે હાજર ના થઈ અને તે ફરાર થઈ ગઈ છે। ખૂબ જ ગંભીર મામલાના કેસની અંદર તે આરોપી છે। છેતરપિંડી, ધમકી, ખંડણી જો અનેક આરોપ તેની ઉપર લાગ્યા છે બનાસકાંઠા અને સાથોસાથ ગુજરાતમાં લખી જાય। જે રીતે ગઈકાલે તે ફરાર થઈ છે તો ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મીઓનો પણ એટલો રોલ હોઈ શકે છે અને તેમની સંડોવણી પણ બહાર આવી શકે છે। એટલે અત્યારે 6 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે, પરંતુ ટૂંક સમયમાં આ લોકોની ધરપકડ પણ થઈ શકે છે અને જો આ લોકો સાથી સાથે મળેલા હશે અને એ સાબિત થઈ જશે તો અન્ય પ્રકારનો જે દંડ છે તે પણ કરવામાં આવી શકે છે। ક્યાંક ને ક્યાંક ફરજ ઉપર ગદ્દારી કહી શકાય, ફરજ ઉપર ચૂક કહી શકાય અને સાધ્વી હવે એને પકડવા પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ફરિયાદી છે તે કેસના તેમને પણ જોખમ છે અને બનાસકાંઠા પોલીસને તમામ લોકોની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એ ટીમ આરોપી જે સાધ્વી છે તેને પકડવાની જે ચક્રો છે ગતિમાન કર્યા છે। જી નવીન, આભાર આપનો। તો સાધ્વી જયશ્રી ગીરી જે રીતે ફરાર થઈ છે સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને ગંભીર ગુનાઓ તેના પર દાખલ છે, તેની આરોપી છે જયશ્રી ગીરી। ત્યારે હવે તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।